અણસર ઉભા છે તો આજે એનું કારણ શું છે? સાહેબ, મારું નામ ગાંગજી નાગસિંહ, ગામ માધાપર, મથિયા કોલોની. મારી સાહેબ 1 તારીખ 1 મહિનો 2023ના બપોરના 3 વાગે ચોરી થઈ છે. એ હજી સુધી મને કાંઈ આશ્વાસન મળ્યો જ નથી. હું એસપી કને ગયો, આઈજી કને ગયો, માધાપર પોલીસ ચોકી ધક્કા ખાઈને મરી ગયો. ચપલું તૂટી ગઈ ત્યાં સુધી મને કાંઈ ન મળ્યો, એટલે મારે આ પગલું ભરવું પડે છે. મારે 5 થી 6 લાખ રૂપિયાના દાગીના ગયા છે, મને હજી કંઈ મળ્યો જ નથી. અને આ કઈ જગ્યાએ બનાવ બનેલો હતો? માધાપર, મથિયા કોલોની, તળાવરી શેરી. અને આ કેટલા સમયનો જૂનો કેસ છે? 2023, 1 તારીખ 1 મહિનો ને 2023. હવે તમે આ પોલીસ આગળ શું અપેક્ષા છે? મારે અપેક્ષા એ છે કે મને જો એ વળતર મળી જાય તો હું બસ ઉઠી જઈશ, નકર હું મરી જઈશ ને તો હું નહીં ઉઠું, ગમે એટલા કરે પ્રશ્ન. અને તમે કઈ જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે, રજૂઆત કરેલી છે, અને મૌખિકમાં પણ અને લેખિતમાં પણ? સાહેબ, મૌખિકમાં તો એસપી કને 3 થી 4 વખત આવી ગયો, આઈજી કને 3-4 વખત જઈ આવ્યો, પછી માધાપર પોલીસ ચોકી તો ધક્કા ખાઈને થાકી ગયો. કોઈ મને જવાબ એમ કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, બસ એટલું જ કે. મેં પછી આઈજી સાહેબને કીધું કે સાહેબ, આજે 3 વર્ષ થઈ ગયા ને હજી તપાસ ચાલુ છે, ક્યારે હું મરી જઈશ ત્યારે મળશે? અને હવે તમારે શું આગળ અપેક્ષા છે પોલીસ આગળ? મારી અપેક્ષા એ છે સાહેબ, મને જેવી મારી વળતર મળી જાય પછી હું હાલી જઈશ, બરાબર ને? આગળની રજૂઆત તો ઘણી છે સાહેબ. આ મેં લિખિતમાં આપી છે ને 2023માં કેટલી અરજી કરી છે. એસપી ઓફિસ, ડીએસપી ઓફિસ, પછી આઈજી ઓફિસ છે, માધાપર પોલીસ સ્ટેશન, ઘણી કરી છે સાહેબ. તો મને કાંઈ જવાબ જ નથી મળે. મને એટલું જ કહે કે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, બસ. બીજું કાંઈ છે જ નહીં. એટલું અપેક્ષા હોય તો? બીજું કાંઈ અપેક્ષા છે નહીં સાહેબ. મારું જે મને વળતર મળી જાય તો મને કાંઈ જરૂર નથી અહીંયા બેસવાની. હું મજૂર માણસ છું, મારો કાંઈ ખોટા ધંધા જ નથી, કાંઈ ખોટો ધંધો નથી. હું મજૂરી કરીને પૈસા કમાવું છું સાહેબ. મારા મકાન સારું પૈસા ભેગા કર્યા હતા એ બધા લઈ ગયા. તમને કોઈ એવું ડાઉટ ખરું તમારા? ડાઉટ હતું કે એ માણસ નથી, બસ પૂરું થઈ ગયું. તમારા આગળ કોઈ સીસીટીવી કેમેરા બધા છે, મેં બધું સીસી કેમેરા આપી દીધું છે, ફોટા આપી દીધા છે પોલીસ સ્ટેશનમાં. સીસી કેમેરાની જે હતી એને મેં બનાવીને દઈ દીધું હતું કે સાહેબ જોઈ લો. તો એ કે માણસ ઓળખાતો નથી. હવે માણસ નથી ઓળખાતો એ તમારી જવાબદારી છે સાહેબ. મારી જવાબદારી હોય તો હું ગોતી ન લઉં? આપણે માધાપર પીએસઆઈ કે જાડેજા સાહેબ આપની મુલાકાત થયેલી હતી? ઘણી વખત થયેલી છે સાહેબ. જ્યારથી આવ્યા છે ને ત્યારથી હું ઘણી વખત જઈ આવ્યો. ઉપરથી ઘણા ફોન આવ્યા તો પણ એ કે તપાસ ચાલુ છે, એમ જ કે બસ.